તો સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં વિક્રમ સંવત 2082ના પ્રથમ દિવસે ભક્તોનું અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યું। નવા વર્ષની મંગળ શરૂઆતે ભક્તોએ ભગવાનના દર્શન કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી ધન્યતા અનુભવી। તો શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ, વૃદ્ધ અને અશક્ત દર્શનાર્થીઓ માટે વિશેષ સુવિધાઓ ગોઠવવામાં આવી છે। વ્યવસ્થાપનને કારણે દરેકને સુગમ દર્શનનો લાભ મળ્યો અને દિવ્યાંગના મુખ પર સંતોષનું સ્મિત ખીલી ઉઠ્યું હતું। લાસ્ટ 30 યર્સથી હું સોમનાથ દાદાના દર્શન માટે બેસતા વર્ષના દિવસે આવું છું, પાંચમ સુધી, અને આ પ્રમાણે આવ્યું છે ને અત્યાર સુધીનો મારો એવો અનુભવ રહ્યો છે કે અહીંયાથી જે દિલને અને આત્માને શાંતિ મળી રહી છે એ ક્યાંય કોઈ પણ સારા પ્લેસ ઉપર નહીં મળે। અને રહી નવા વર્ષ, દાદા પાસે તો વગર માંગે જ અત્યાર સુધી આપી દીધું છે, છતાંય નવા વર્ષે સુખ અને શાંતિ દરેકને, દરેક પરિવારને મળી રહે। सोमनाथ मंदिर में मैंने दर्शन किए, बहुत ही सुंदर और अच्छी व्यवस्था है। कोई भी दिव्यांग हो या बुजुर्ग व्यक्ति हो जो चलने में असमर्थ हो, निसंकोच होकर यहाँ आ सकता है। यहाँ पे आपके लिए गाड़ियों की, व्हीलचेयर की सारी व्यवस्था है, लिफ्ट व्यवस्था है। मंदिर परिसर में सारी सुविधाएं आपको मिलेगी, आपको बहुत ही सुविधाजनक दर्शन हो जाते हैं। और